કેમ છો મિત્રો? આજે હું તમને ફેમિલી સાથે જવા માટેના 2 દિવસની મસ્ત ટૂરનો આખો રૂટ અને પ્લાનિંગ અને મારા પોતાની કરેલી વિઝિટો બતાવવાનો છું. એમાં આજે પહેલા દિવસનો વિડીયો મૂકું છું, બીજા દિવસનો હજુ મૂકીશ. એના પછીનો ભાગ એ પણ તમે જોજો. સારું મિત્રો, તો આખી માહિતી જોવા માટે તમે મારી સાથે બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો. હું તમને અમદાવાદથી ઉદયપુરનો સરસ પ્લાન બતાવીશ અને સરસ સરસ જગ્યાઓ. પહેલાં તો હું અને રાજદીપ બંને ટૂરની વાતો કરવામાં અને સરસ વહેલા નહીં ધોઈને એકદમ ફ્રી થઈને તૈયાર થઈને રેડી થઈને બેસી ગયા છે. ગાડીની રાહ જોઈએ છે અને ખરેખર અત્યારે સવારના વાગ્યા છે 6, કેમ કે આપણું પ્લાનિંગ હતું વહેલા નીકળવાનું. તો પછી 6 વાગે તૈયાર થઈ અને અમે બંને બેસી ગયા, ચા પાણી નાસ્તો કરીને કે હવે આગળ શું કરવું, ક્યાં ક્યાં જવાનું છે, કયું કયું પ્લાનિંગ છે, એ બધી રાજદીપ જોડે ચર્ચા કરીને રાજદીપને પહેલાં માહિતી ના આપીએ તો એને મજા આવતી નથી અને એનું પોતાનું મૂડ પણ આવતું નથી. મિત્રો, આખો વિડીયો જોજો. ફાઇનલી ગાડીમાં અમે ઘરેથી જ પાણીની બોટલો લઈ લીધી છે, કેમ કે વચ્ચે પાણીની કોઈ સારી વસ્તુ મતલબ કે બોટલ કોઈ કંપનીની મળે ના મળે એના કરતાં ઘરેથી જ અમે પાણીની બોટલોની 2 પેટી લઈ લીધી છે. ત્યાંથી અમે નીકળી ગયા સ્પેશિયલ જવા માટે. પહેલાં તો ડભોડા, શનિવાર હતો, હનુમાનજીના દર્શન કરવાના હતા અને સાથે મારા મિત્ર ભરતભાઈનો ટેણીઓ બલ્લુ બહુ વાતો કરે છે, અઘરી વાતો. એની વાતોના આપણા જોડે ઘણીવાર જવાબ પણ હોતા નથી. તો બલ્લુ મારી જોડે બેસી ગયો છે કે લાલા કાકા પહેલાં તો મને બેસાડી દો, કેમ કે હું વિડીયોમાં આવી જાઉં, હું રહી ના જાઉં, એટલે પહેલાં મારો વિડીયો લઈ લો. એને વિડીયોનો બહુ શોખ છે. તો અમે ડભોડા પહોંચી ગયા. ગાડી માટે મસ્ત મોટું પાર્કિંગ હતું. પાર્કિંગ કરીને રાજદીપને બલ્લુ કે પહેલાં અમે. તો મિત્રો, આપણે સરસ શ્રીરામનું નામ લઈને ડભોડા હનુમાનજીનું મંદિરના દર્શન કરશું. આ મંદિર બહુ પૌરાણિક છે અને એવું કહેવાય છે કે હનુમાનજીનું ખૂબ હાથ છે અને શનિવાર લોકો ખૂબ આવે છે, શ્રદ્ધાળુઓ. રાજદીપ અને બલ્લુ બંને લાઈનમાં ચાલુ થઈ ગયા ચાલવાના કે ચલો આપણે. તો મિત્રો, સરસ હનુમાનજીના દર્શન કરી લો. અને અહીંયા સુખડીનો પ્રસાદ બહુ જોરદાર મળે છે અને ખાવાની બહુ મજા આવે છે. પહેલાં આપણે ગાડીને ફૂલ કરાવી લઈએ, કેમ કે આપણે હજુ તો ઉદયપુર જવાનું છે ને ઉદયપુરથી આગળનું બહુ મોટું પ્લાનિંગ છે. તો અમે પછી હિંમતનગર હાઈવે ચડી ગયા અને ત્યાં બાઇટ બજારમાં થોડો સવારનો ટાઈમ થઈ ગયો તો નાસ્તાનો, તો કીધું નાસ્તો કરી લઈએ. અને બલ્લુ અને રાજદીપ બંને ભૂખ્યા થયા હતા. તો ભરતભાઈ જોડે એ બંને ચર્ચા કરવા માંડ્યા કે આપણે શું ખાશું, શું લેવું અને કઈ કઈ વસ્તુ ખાશું તો મજા આવશે અને આપણી સેહતને કઈ કઈ વસ્તુ સેટ થશે. તો બંને આખરે છેલ્લો નિર્ણય પૌવા ઉપર આવી ગયો કે આપણે પૌવા ખાશું તો નડશે નહીં. બંને જણે થોડા થોડા પૌવા ખાધા, અમે ચા પીધી અને ત્યારબાદ અમે નીકળી ગયા હિંમતનગર હાઈવે, કેમ કે હવે આપણું આગળનું પ્લાનિંગ છે શામળાજી મંદિરનું દર્શન કરવાનું. શામળાજી બહુ પૌરાણિક મંદિર છે. તમે ગયા નથી ગયા મને ખબર નથી, પણ ક્યારેક તમને સમય મળે અને તમે જાઓ ઉદયપુરને ટૂરમાં તો તમે શામળાજી દર્શન કરી લેજો. કેમ કે શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓના તે જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ શામળાજી મંદિર છે. મેશ્વો નદી કિનારે આ આવેલું છે અને તેની સ્થાપત્ય કલાની વાત બહુ સરસ છે. તમે જશો એટલે તમને ખૂબ મજા આવશે અને અલગ અલગ સરસ ડિઝાઇન છે. અને કાર્તિકી પૂર્ણિમા દરમિયાન અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજીના મંદિરે આવે છે. ત્યાંથી અમે ફાઇનલી નીકળી ગયા ઉદયપુર જવા માટે અને ઉદયપુર તરફ અમે આવી ગયા છે. પહેલાં અમે હોટલ રાખી દીધી. આ હોટલ અમે ફતેસાગર લેકના કિનારે રાખી હતી. શાહીબાગ હોટલ હતી. ખરેખર હોટલની વ્યવસ્થા સારી હતી. જે હોટલના ભાઈ હતા એમનો સ્વભાવ પણ સારો હતો અને આપણા બજેટમાં સેટ થતી હતી ને સરસ. ફતેસાગરના કિનારે હોટલ કોને ના ગમે. ત્યાંનો વ્યૂ પણ જોરદાર હતો, વાતાવરણ પણ જોરદાર હતું અને ખૂબ મજા આવે એવી હોટલ હતી. પણ પછી આપણે કીધું આજે બપોરના 1 વાગી ગયો છે, આપણે જમી લઈએ. ત્યાં અમે નટરાજ ડાઇનિંગ હોલમાં જમ્યા. ખરેખર ઉદયપુરમાં નટરાજ ડાઇનિંગ હોલ બહુ ફેમસ છે અને જમવાની પણ મજા આવે એવું છે. તો અમે પહેલી એ ચોઈસ કરી. ત્યાં પહેલું આપણે ગુજરાતી થાળીની એમ કીધું કે ભાઈ થાળી જમી લઈએ, કેમ કે આપણને નડે નહીં અને મજા પણ આવે અને બાળકો પણ ખાય. રાજદીપે રાજી થઈ ગયો, કેમ કે અંદર ગુલાબજાંબુ હતા એટલે એને બીજું કંઈ જોઈતું નહોતું. ગુલાબજાંબુને અમે ખાઈને પછી હોટલ પર રેસ્ટ કરવા ગયા અને રેસ્ટ કરીને પછી અમે સાંજે પ્લાન બનાવ્યો કે હવે શું કરીશું. તો અમે પ્લાનિંગ ગોઠવ્યો સજ્જનગઢ મોન્સૂન પેલેસનો, કેમ કે ઉદયપુરમાં બધી જગ્યાએ અમે ગયેલા હતા. તો પછી આપણે કીધું હવે મોન્સૂન પેલેસ બાકી છે, તો અમે મોન્સૂન પેલેસ જવા માટે નીકળી ગયા. મોન્સૂન પેલેસ ગયા પહેલાં ગેટની બહારથી આપણે ટિકિટ લેવાની હોય છે, જેમાં આપણી અને ગાડીની બધાની ટિકિટ હોય છે. ત્યાં કંઈક 190-200 રૂપિયા સમથિંગ ચાર્જ હોય છે એક જણાનો. એટલે બધાની બાળકો ફ્રી હોય છે 5 વર્ષથી નાના. અને મસ્ત લોકેશન હતું એટલે બલ્લુને રાજદીપને બહુ મજા આવી ગઈ. અને પહાડોની વચ્ચે રસ્તો હતો તો બંને તો એકદમ હેપી થઈ ગયા અને
સંદૂક ખોલીને કે ભાઈ હવે આપણે બહાર ઊભું રહેવાનું થાય છે, આ વ્યૂ જોવાનો છે, જવા દેવાનો થતો નથી. કેમ કે વારે ઘડીએ ક્યારે આવવાના. તો અમે ઊંચાઈએ આવી ગયા છીએ ને જેમ જેમ ઊંચે ચડો એમ વાતાવરણમાં બહુ જ જોરદાર બદલાવ આવતો હતો. અને આપણને એમ થાય કે ભાઈ ખરેખર આખું વાતાવરણ ચેન્જ થતું હતું જેમ જેમ વાદળો નજીક આવતા હતા. અને પેલેસનું નામે છે મોન્સૂન પેલેસ, એટલે સિઝન પણ મોન્સૂનની છે. તો તમે ખરેખર આ પૂરેપૂરું જોજો. તમારે ક્યારેક અહીં આવો તો તમને 100% મજા આવશે. અને અહીંયા જ જોઈ લો તો તમને એવું થાય કે આપણે જવું કે ના જવું. ઉપર પાર્કિંગની વ્યવસ્થા છે. અમે છેક ઉપર આવી ગયા છીએ અને અહીંયા સજ્જનગઢ એવું નામ છે ને મોન્સૂન પેલેસ પણ કહેવાય છે. ત્યારબાદ મોન્સૂન પેલેસમાં 19મી સદીમાં મહેલ બનાવેલો છે અને બાંસદાર પહાડીઓની ટોચ પર આવેલો છે. મહારાણા સજ્જનસિંહે તેને બનાવડાવ્યો હતો અને શરૂઆતમાં એવું કહેવાય છે અહીં ખગોળશાસ્ત્રનું કેન્દ્ર બનાવવાનો વિચાર હતો, પરંતુ તેમનો કોઈ કારણોસર એ કેન્સલ રાખ્યું ને અહીંયા મોન્સૂન પેલેસ અને શિકાર માટેના રોયલ લોજ તરીકેનો ઉપયોગ થાય છે. અને મેં જોયો આખો કિલ્લો બહુ જોરદાર હતો. થોડી ચડાઈ જેવું હતું. મને તો ફેમિલી બધી હેપી ચડી જાય, કેમ કે રાજદીપ ને બલ્લુ ચડતા હોય તો બધા લોકો ચડી જ જવાના છે. સ્વાભાવિક વસ્તુ છે, એ કંઈ અઘરું પડતું નથી. ને અંદર આવ્યા તો બહુ બધા લોકો હતા. અને ભાઈનો આજે રાવણ હથ્થાનું વાગતું હતું. રાજદીપ કે પપ્પા આપણે કંઈક આપવું જોઈએ, તો અમે કીધું આપી દો ભાઈ, તને મજા આવે એવું કરો. અને ખરેખર પછી કિલ્લાની અંદર બહાર જે ડિઝાઇન હતી, જે એનું કામ હતું, આપણને એવું લાગે કે ભાઈ ખરેખર વસ્તુ છે એમ આપણે આયા, આપણને મજા આવી જગ્યા છે. અને હજુ પાછળનો વ્યૂ તો તમે જોયો જ નથી, એની તો આખી વાત જ જુદી છે. કેમ કે ખરેખર એટલા બધા પહાડો ને એટલી બધી જગ્યા હતી ને, અને બાંસદારની પહાડીઓની ટોચ પર આવેલો છે એટલે પહાડની ઊંચાઈ હોવાથી અહીંયા ઉદયપુર શહેર આસપાસ બધું દેખાય છે એમ. હવે હું તમને બતાવું તો આ થોડી માહિતી છે મહારાણા સજ્જનસિંહની બધી લખેલી છે, જે તે સમયનું ડિટેલ. ત્યાં જોઈને અંદરનો સાઈડ એક મસ્ત મકબરા ટાઈપ જેવું સરસ બનાવેલું હતું. અને ત્યાં જૂના મહારાજાઓના ફોટા હતા, આપણે જોઈ શકીએ છીએ. અને આપણને બહુ મજા આવે એમ. અંદર એ રૂમમાં સરસ અગાસીને એવું બેઠક જેવું હતું ને દૂરથી જોઈ શકાય એવું છે. આ મહારાણા ફતેહસિંહનો ફોટો હતો. અને આવા મસ્ત ચિત્રો મૂકેલા છે કે આપણે બાળકોને થોડું અંદર મજા આવે એમ. આવું પેટીમાં રાખીને સેફ રહે એમ કે ભાઈ કોઈ અડે નહીં. અને આ પાછળનો વ્યૂ છે, એની તો કલ્પના કરીએ એટલી ઓછી છે. આમ કે ભાઈ લોકો એટલા બધા બેઠા હતા ને અહીંથી સનસેટનો વ્યૂ બહુ જોરદાર આવે છે એમ. કેમ કે સનસેટ અહીંથી બધા લોકો સ્પેશિયલ સનસેટ માટે આ સાઈડ આવીને બેસે છે. અહીંથી અરવલ્લીની આખી પહાડીઓ દેખાય છે આપણને. જુઓ તો ખરા, એકદમ ધુમ્મસ ટાઈપ ને વાદળો. આ મહેલને મોન્સૂન પેલેસ એટલા માટે જ કહેવામાં આવે છે કે ચોમાસામાં અહીંથી વાદળોથી ઘેરાયેલી અરવલ્લીની પહાડીઓ ખૂબ સુંદર નજારો જોવા મળે છે. અને એની સૌથી ખાસ વાત એ છે કે આ ઐતિહાસિક મહેલ છે અને બીજી તરફ ચારે બાજુ કુદરતના લીલાછમ પહાડો, વાદળો અને દૂર સુધી ફેલાયેલું ઉદયપુર શહેર. આપણે જોઈએ એટલે એમ થાય કે ભાઈ બેસી રહીએ, જોઈએ, બહુ મજા આવે. અને સાંજનો ઢળતો સૂરજ આપણને જોવાનો ખૂબ આનંદ આવી જાય આ જગ્યા ઉપર. અને ફેમિલી સાથે હોઈએ એટલે તો વાત જ છોડી દો. તમે જોવો છો આ પહાડો કેટલા સુંદર લાગે છે એમ. ક્યારેક આપણને એવું થાય કે દૂર સુધી જ્યાં સુધી જોવાય ત્યાં સુધી જોઈએ. પછી અમે ત્યાં થોડી વાર બેઠા, પવન સરસ આવતો હતો અને મહેલમાં બધે ફર્યા. અને મહેલનું બધું બાંધકામ બહુ પૌરાણિક જૂનું, અને ત્યાંથી નીચે આખું શહેર પણ દેખાય છે. આપણે જોઈ શકીએ છીએ કે બહુ જ સુંદર લાગે છે આ શહેર. અને ત્યાં નીચે પ્રાણીઓને અહીંયા પાણીનું પીવાનું કુંડ બનાવેલું હતું. આઈ થિંક મારા અંદાજે આ દેખાય છે સિટી પેલેસ છે. મને બહુ આઈડિયા નહોતો, પણ હું એવું માનું છું કે ત્યાંથી સિટી પેલેસ દેખાય છે એમ. અને ઉપર મસ્ત એક કેન્ટીન ટાઈપ બનાવેલું હતું. ત્યાં અમે ચા પાણી નાસ્તો કર્યો. રાજદીપ અને બલ્લુએ કેન્ડી લીધી, પણ કેન્ડીનો સ્વાદ બહુ ચાલ્યો નહીં. જેવા બહાર નીકળ્યા તરત વાંદરાએ કેન્ડી લઈ લીધી. એટલે અહીંયા તમે બાળકો લઈને જાઓ છો તો હાથમાં કોઈ જ ખાવાની વસ્તુ રાખશો નહીં. એનો મને કડવો અનુભવ છે, જોઈ શકીએ છીએ આપણે. રાજદીપની કેન્ડી જવાથી રાજદીપનો મૂડ બધો બગડી ગયો. પણ પછી અમે ધીમે ધીમે નીચે તરફ જવા લાગ્યા. કેમ કે સાંજનો સમય હોય એટલે ઉદયપુરમાં આપણને એવું લાગે એટલે ફતેહસાગર તો જવું જ જોઈએ. અને ફાઇનલ અમારી હોટલ ફતેહસાગરની નજીક હતી, તો આપણે ચલો કીધું ફ્રેશ થઈ અને ફતેહસાગર જતા રહીએ. રાજદીપ ને બલ્લુ બંને વાતે વળ્યા. કંઈક
તળાવ જોઈને કંઈક વાતો કરે છે, શું શું જોવા જેવું હતું, ક્યાં જઈશું ને પછી આગળનું પ્લાનિંગ કરતા હતા. એટલામાં અમે ફતેહસાગર તરફ નીકળ્યા અને આપણે ઉદયપુરમાં ફતેહસાગરની મુલાકાત લઈએ એટલે બહુ સુંદર તળાવ છે ફતેહસાગર, અને પહાડોથી હરિયાળીથી ઘેરાયેલું તળાવ ઉદયપુરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ કૃત્રિમ તળાવનું મૂળ 1678માં મહારાણા જયસિંહના સમયમાં થયું હતું એવું માનવામાં આવે છે. ત્યારબાદ કોઈ નુકસાનના કારણે મહારાણા ફતેહસિંહના સમયમાં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. તેથી તેમનું નામ ફતેહસાગર પડ્યું છે એવું કહે છે. અને ત્યાં રાતે બહુ જ આખી ચોપાટી છે, બહુ જ મજા આવે એવું. ત્યાંથી અમે જમવા તરફ આવી ગયા. અમે જે ત્યાં રોકાયા હતા એ જ અમારા મિત્રની હોટલ હતી, શાહી વેજ, કેમ કે આપણે વેજ રેસ્ટોરન્ટમાં જવાનું હતું. ત્યાં મસ્ત આવું રાજસ્થાનનું જે નૃત્ય છે એ ચાલતું હતું અને બહુ મજા આવે એવી જગ્યા હતી. અમે બેઠા, જમ્યા, પહેલાં ઘડીક નિહાળ્યું, પછી જમવાનું આવી ગયું. જમવાનું પણ એટલું બધું ટેસ્ટી હતું ને કે શું વાત કરું. અને અમે રાજસ્થાનની સ્પેશિયલ કેર સાંગરી મંગાવી હતી. તમે ના ખાધી હોય તો રાજસ્થાનમાં જો ને તો કેર સાંગરીનું શાક ગાજો, તમને બહુ મજા આવશે. ત્યાંનું સ્પેશિયલ છે. રાજદીપને તો ખૂબ ભાઈ, અમને ખૂબ ભાઈ એમ કે ભાઈ કેર સાંગરી રાજસ્થાન આવ્યા છે તો ખાવી જ જોઈએ. ને આ ભાઈ જે બેઠા હતા એ ત્યાં લોકનૃત્યના ગીતો ગાતા હતા, બહુ સરસ હતા. આપણને આમ આનંદ આવી જાય, બહુ જોરદાર. અને એમનો સ્વભાવ પણ સારો હતો, અમને બહુ મજા આવી. ત્યારબાદ એમને નવા બે ચાર ગીતો ગાયા અને ભાઈ આ ઉદયપુરની મુલાકાત બહુ જોરદાર રહી. તમે મારો વિડીયો આખો જોયો તે બદલ તમારો આભાર. અને તમને આ વિડીયો ગમે તો મારી ચેનલને 100% સબસ્ક્રાઈબ કરજો. અને બીજા બહુ બધી માહિતી મેં નાખેલી છે અને હું નાખવાનો છું, તમે જોતા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આ અમારા મિત્ર જે ગાતા હતા એમને અમારી ફરમાઈશો ગાઈ અને એમને ગમતા બે ચાર ગીતો ગાયા, બહુ સરસ હતા. ઓકે મિત્રો, હવે ફરી બીજા વિભાગમાં મળીશું. હું તમને બીજો ઉદયપુરનો આગળનો રૂટ મોકલીશ, તમે જોજો. સર્વ મિત્રોને જય દ્વારિકાધીશ. અને વિડીયો શેર કરી અને 100% સબસ્ક્રાઈબ કરજો.